આ વિડીયો સ્પેશિયલ માયાભાઈ આહિર અને હમીરભાઈ બારાડી માટે. જય વેલનાથ, જય માંધાતા. હું છું જીજે બત્રી જલવા, યાની ચૌહાણ, વસરામ, ગીર સોમનાથ જિલ્લો, તાલાળા તાલુકો. મિત્રો, આજે ઘણા દિવસથી સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો બન્યો છે એમાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અહીંયા આહિર સમાજ કે કોળી સમાજ વિશે કોઈ પણ પ્રકારની કોઈ અભદ્ર ટિપ્પણી ન કરવી, બંને સમાજ હળીમળીને રહે એવી એક વિનંતી. અને અહીંયા હું આ કોઈ પણ સમાજની લાગણી દુભાય એ માટે વિડીયો નથી બનાવતો, પણ મિત્રો આજે ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એક ભાઈ પહેલાં હતા દેવુભાઈ આહિર કરીને, એણે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી ઉપર અભદ્ર ટિપ્પણી કરેલી છે અને હીરાભાઈ સોલંકી વિશે ખરાબ વિચાર બોલેલા છે. પછી બીજા નંબરમાં કે કોળી સમાજના યુવાનો, એમાં ઉમેશભાઈ આત્રોલિયા હોય, ચિરાગભાઈ ઝાલા હોય કે પિન્ટુભાઈ કોળી હોય, આવા તમામ જે કોળી સમાજના આગેવાનો છે, સોશિયલ વર્કરો છે, તે જ્યારે વિડીયો પોસ્ટ કરે છે અને ઘણા ન્યૂઝમાં એના વિડીયો આવતા મેં જોયેલા છે, તો આમાં જે લોકો ખરાબ કમેન્ટ કરે છે એના માટે કે એમાં અભદ્ર ગાળો લખવામાં આવે છે અને સમાજ વિશે પણ લખવામાં આવે છે. તો ભાઈ, સમાજ વિશે ના લખતા, જે મેટર મર્યાદિત છે તે મેટરને મર્યાદિત રહેવા દો. અને આપણા નવનીતભાઈના જે જીવલેણ હુમલામાં એમાં કોળી સમાજના દીકરા હોય, કોઈ પણ સમાજના દીકરાએ જો હુમલો કરેલ હોય તો એની ઉપર કાયદેસર રીતના કાર્યવાહી થવી જોઈએ. દરેકના વરઘોડા પણ નહીં કરવા જોઈએ. અહીંયા કોઈ પણ પ્રકારના સમાજની લાગણી દુભાય એ હેતુથી આપણે આ વિડીયો વાયરલ નથી કરતા. બંને સમાજ હળીમળીને રહે. પણ એમાં હમણાં આપણા હમીરભાઈ બારાડી છે, એને એક હીરાભાઈ સોલંકીને અને પરસોત્તમભાઈ સોલંકીને ધમકી આપતો વિડીયો જે વાયરલ કર્યો છે, તો હમીર બારાડી માટે પણ આ સ્પેશિયલ વિડીયો અને માયાભાઈ આહિર માટે. તો ભાઈ, તમારા છોકરા ગાળો લખે છે, મન પડે એવી કમેન્ટ કરે છે, એ તમને મજા આવે છે. તમે કરો એ લીલા ને અમે કરીએ એ ધતિંગ લીલા. આવું તો ન ચાલે ભાઈ. અને તમને પણ કહી દઉં છું હમીરભાઈ કે ભાઈ, તમારા જેટલા યુવાનો ગાળો લખે છે, સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરે છે, એને તમે પણ સમજાવી દેજો. અમે ગમતું મૂકી દઈએ, નમતું તો અમે જરાય મૂકતા જ નથી. મોકલો વિડીયો, શેર કરો મિત્રો. જય માતાજી, જય મોગલ. હું કુલદીપ ગઢવી. આજે જ્યારે માયા મામા અને જયરાજ મામા મુશ્કેલીમાં છે, ત્યારે ચારણનો દીકરો અને ગઢવીનો દીકરો હોવાના કારણે મારું કર્તવ્ય બને છે કે હું ખુલ્લા દિલથી તેમની સાથે ઊભો રહું. ચારણ અને આહિરનો નાતો તો સૂર્યનારાયણના સંબંધી ચાલ્યો આવે છે. આ નાતો માત્ર શબ્દોનો નથી, આ તો વિશ્વાસ, વફાદારી અને સાથનો સંબંધ છે. આજે જ્યારે માયા મામા પર મુશ્કેલી આવી છે, ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ સમગ્ર આહિર સમાજ અને સમગ્ર ચારણ સમાજ તેમની સાથે ઊભો રહે. આપણી આ જ સાચી ઓળખ છે. જ્યારે માયા મામાના સારા પીઢીઓ આવે ત્યારે આપણે બધા ગર્વથી સ્ટેટસ મૂકીએ છીએ, તો પછી મુશ્કેલીમાં કેમ પાછળ હટી જઈએ? જ્યારે કોળી સમાજના દીકરા સાથે આખો કોળી સમાજ ઊભો છે, ત્યારે આહિર અને ચારણ સમાજ માટે માત્ર વિકલ્પ નહીં, ફરજ બની જાય છે કે માયા મામા અને જયરાજ મામાની સાથે મજબૂતીથી ઊભા રહીએ. આ એક માણસનો પ્રશ્ન નથી, આ સમાજની અસ્મિતાનો પ્રશ્ન છે. આ એક એકતાની કસોટી છે. તો આવો ભેદભાવ છોડીએ, અહંકાર ભૂલી જઈએ અને એક અવાજમાં કહીએ, અમે માયા મામા અને જયરાજ મામાની સાથે છીએ, આજે, કાલે અને હંમેશા. જય માતાજી, જય મોગલ. બાપો નતો પણ આપું છું. ઘણા મારા વિરોધ કરે છે કે તું કેમ પરસોત્તમભાઈ ને હીરાભાઈના વખાણ કેમ કરે, અને તારે કે આહિર સમાજની માફી માંગવી પડશે અને ફલાણું ઠીકાણું. અમુક લોકો વિડીયા બનાવે, દેવું ને બીજા ઘણા, આપણે નામ નથી લેવું, કેમ કે એ લોકો ફેમસ થવા માટે મારો વિરોધ કરે. મારે એનું નામ લઈશ ને હું ખોટો તો એ ફેમસ થાય, એટલે આપણે નામ લેવું નથી. ઘણા રખડે અને એનું સપનું હોય એ સપનું જ રહે. હમીર બારાડી ક્યાંય માફી માંગવાની નથી. પેટમાં દુખતું હોય ભલે દુખે, હું મારા રાઈટ છે, ઇન્ડિયન પિનલ કોડ કાનૂન મુજબ મારો રાઈટ છે, હું કોઈ પણના વખાણ કરી શકું. હું કોઈ સમાજ વિશે ટિપ્પણી નથી કરી મેં કે આ સમાજ પર્ટિક્યુલર કોઈ ટિપ્પણી મેં કોઈ સમાજ વિશે કરી નથી. અને કોઈ પણના વખાણ કરવા એ મારો રાઈટ છે, મારો અધિકાર છે. અને મરદ હોય ને મરદ કેવો પડે ભાઈ? પેટમાં દુખે ભલે દુખે, 2 રોટલા ખાઈ સુઈ જાઓ, 250 ગ્રામ ખીચડી ખાઈ અને સુઈ જાઓ. રહી વાત સમાજને બહાર કાઢવાની, તમારામાં હેસિયત નથી કે સમાજમાં તમારે લખી દીધું હોય કે આ સમાજ, આહિર સમાજ તો આનો, બરોબર. સમાજની બહાર કાઢવાની વાત તો દૂર, પેટમાં દુખતું હોય ને દુખવા દો. મીર બારાડી કોઈની માફી માંગવાની નથી. મારો રાઈટ છે બોલવાનો, કોઈ પણના વખાણ કરવા એ મારો રાઈટ છે.
મરદના વખાણ અમીર બારાડી કરતો આવ્યો ને કરતો રહેશે. અને હું સત્યની સાથે છું, અસત્યની સાથે નથી. બરાબર? અને કોઈને મનમાં ફાંકો હોય માફી મગવાનો, તો તમે તમારે કોર્ટ કેસ જે કરવું એ કરો. હું કોઈ સમાજ વિશે નથી બોલ્યો. કોઈ પણ વખાણ કરવા એ મારો રાઈટ છે, અધિકાર છે. ભવિષ્યમાં હું વખાણ કરીશ, મારી ઈચ્છા પડશે ને વખાણ કરીશ. તમે તમારે માતાજી સુખી રાખે, મારે કોઈના નામ લેવા નથી. તમે કોકની માંગીને ગાડીઓ ફરવી માંગીને એમાં બેસીને વિડીયા બનાવે અને અમીર બારાડીની તમે તુલના કરો. અમીર બારાડી બ્રાન્ડ હતો, બ્રાન્ડ છે ને બ્રાન્ડ જ રહેશે. તમારા જેવાથી કાંઈ ઘંટોય ફેર પડવાનો નથી. અમીર બારાડી છે ને એ બ્રાન્ડ છે, બ્રાન્ડ. બ્રાન્ડમાં એવા લોકલ લેબલ ના લાગે, બ્રાન્ડ બ્રાન્ડ હોય. બરાબર? મારું વતન દેવભૂમિ દ્વારકાનું કલ્યાણપુર તાલુકો પટેલકા ગામ. મોસ્ટ વેલકમ. અને બાકી તમારા અધૂરા ઓળખતા રહેશે. અમીર બારાડી કોઈની માફી નહીં માંગે, હો, કોઈ સમાજની માફી નહીં માંગે. કેમ કે હું કોઈ માંધાતા જય કોઈ સમાજ. મિત્રો, હું છું શૈલેષ મેર. આપણે 2-3 દિવસથી એક પણ વિડીયો બનાવી શક્યા નથી અને આપણે હવે એક બે જણના જવાબ તો આપવાનો થાય કે કોઈ એમ કહે છે કે જે થયું છે એ બરાબર થયું છે, જે ચાલી રહ્યું છે એ બરાબર ચાલ્યું છે, જે થવાનું છે એ બરાબર થવાનું છે. અમે તમને કહીએ છીએ જે થયું છે એ બરાબર જ થયું છે અને હવે જે થવાનું છે એ જોયા જેવું થવાનું છે. ને બીજું તમે એમ કીધું કે અમે ગીતામાં માનવા વાળા છીએ. તમે ભલે ગીતામાં માનવા વાળા હોય, અમે બંધારણમાં માનવા વાળા છીએ. એટલે જ અમારો સમાજ શાંત બેઠો છે. બાકી જો જે દિવસે બંધારણ માનવાનું કોઈ સમાજ જો બંધ કરી દેશે ને તો સરકારે આ ગુજરાત ચલાવવું વમો પડી જાય. એટલે અમે બંધારણમાં માનીએ છીએ. બરાબર? તમે ગીતામાં માનો અને આપણે જોઈએ તમે ગીતા દ્વારા ન્યાય લઈને ગીતા. જય માતાજી. હું જુનાગઢથી રાહુલ મકવાણા, કોળી સમાજનો દીકરો. તો મારું કહેવાનું એમ છે કે જે મેટર હાલે છે આ બગદાણાની, તો એમાં જે કોળી સમાજ અને આહિર સમાજ એને કોઈને વાંધો નથી. રેડી? તો આ બીજા 2-4 લોકો એવા છે કે વિડીયો બનાવીને વાયરલ કરે છે કે કોળી સમાજ આમ, આહિર સમાજ આમ. તો ભાઈ, મારી નમ્ર વિનંતી છે કે એ રહેવા દ્યો. કોળી સમાજને અને આહિર સમાજને બેને ભાણાના સંબંધ છે, ગામડે ગામડે છે. રેડી? અને કોઈને કાંઈ મતભેદ છે જ નહીં એમાં. અને કાયદો બગદાણા જે મેટર છે એમાં કાયદો એનું કામ કરે જ છે. જે દોષી હતા એની ઉપર કેસ થયો, જે છે એની ઉપર થશે, એ થવાનું જ છે. જે છે એ કાયદો એની રીતે લડવાનો જ છે. આપણે કોળી સમાજને અને આહિર સમાજને અંદરો અંદર બાંધીને શું કરવાનું છે? કાંઈ ફાયદો છે નહીં. એટલે મારી ખાલી નમ્ર વિનંતી છે, જય માંધાતા, જય શ્રી કૃષ્ણ. આ બધું રહેવા દે.